મારા ઘરે કોઈને સ્વીટ ખાવું હોય કે પ્રસાદ ધરાવવો હોય, હું આ દાણેદાર શીરાની રેસીપી બનાવું છું. તમે બી એકવાર આ શીરાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એને બનાવવા માટે મેં અહીંયા એક પેનમાં સોજી લીધી છે. એને 1 થી 2 મિનિટ માટે સરસ રીતે શેકી લેવાની. સોજીને ઠંડી થવા માટે સાઈડમાં મૂકી દેવાની. હવે એક મોટા વાટકામાં દૂધ લઈ લેવાનું. જેટલી સોજી લીધી હોય એનાથી ડબલ દૂધ લેવાનું. સોજી જ્યારે ઠંડી થઈ જાય તો દૂધની જોડે મિક્સ કરી દેવાનું. એક બી લમ્સ ના રહે એટલું સરસ આપણે એને મિક્સ કરવાનું. ઢાંકીને એને 15 મિનિટ માટે સાઈડમાં મૂકી દેવાનું. 15 મિનિટ પછી એ જ કઢાઈમાં આપણે 2 ચમચી જેટલું ઘી લેવાનું અને મનગમતા બધા ડ્રાયફ્રૂટ્સ એમાં આપણે શેકી લેવાના છે. એકદમ ધીમા તાપે શેકવાના, જેથી જે ડ્રાયફ્રૂટ છે એ શેકાય, બળે નહીં. હવે જ્યારે ડ્રાયફ્રૂટ શેકાઈ જાય તો થોડી એમાં કિશમિશ ઉમેરવાની છે. કિશમિશ અને ડ્રાયફ્રૂટ્સ આપણે જેટલા પ્રમાણે જોતા હોઈએ એ પ્રમાણે લઈ શકીએ. જ્યારે શેકાઈ જાય તો એક ડીશમાં કાઢી લેવાનું. હવે જેટલી સૂજી લીધી છે એનાથી થોડું ઓછું ઘી લેવાનું અને જેટલી સૂજી છે એટલી જ ખાંડ લઈને સરસ રીતે ખાંડને જે છે ઘીમાં ઓગાળવાની છે. આવી રીતે મિક્સ કરતા જવાનું. જ્યારે એકદમ સરસ ખાંડ ઘીની જોડે મિક્સ થઈ જાય અને ઓગળી જાય પછી જે આપણે દૂધમાં સોજી પલાળી હતી એને બરોબર મિક્સ કરીને એની જોડે મિક્સ કરી દેવાનું. હવે એકદમ ધીમા તાપે બધાને સરસ રીતે શેકવાનું છે. એક જ ડાયરેક્શનમાં આવી રીતે મિક્સ કરતા જવાનું અને શેકતા જવાનું જ્યાં સુધી સરસ રીતે જે ઘી છે એ શીરામાં મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને બહુ સરસ રીતે શેકવાનું છે અને કન્ટિન્યુઅસ એને શેકતા જવાનું. અગર થોડા બી લમ્સ કે ગુટલીઓના ભાગ દેખાતા હોય તો આવી રીતે મિક્સ કરીએ તો એ ઓટોમેટિક ચતલા રહેશે. જો આવી રીતે મિક્સ થશે અને જ્યારે શીરો રેડી થઈ જશે તો ઓટોમેટિકલી પેન છોડી દેશે. એક આવી રીતે જ્યારે બધું સરસ પેન છોડી દે પછી ડ્રાયફ્રૂટ્સ ઉમેરવાનું અને થોડું એલચી પાવડર ઉમેરવાનું. ફરીથી બધાને એકવાર સરસ રીતે મિક્સ કરી દેવાનું અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. જ્યારે ઠંડુ થાય તો એકદમ સરસ છૂટો અને એકદમ દાણેદાર શીરો બનીને રેડી થઈ જાય. આપણે રેગ્યુલર તો શીરો બનાવતા જોઈએ પણ એકવાર મારી રીતે આ શીરો જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમે તો લાઈક કરજો. મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ.